કેમ છો મિત્રો? મજામાં? હવે આપણે આની અગાઉ આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું બીએ ની અંદર. હવે આપણે બીજું ચેપ્ટર આપણે લઈએ છીએ. બીજા ચેપ્ટરનું નામ છે ધંધાકીય સેવાઓ. મિત્રો, ધંધાકીય સેવાઓ એક આપણો બીજું ચેપ્ટર છે. એની થોડી વાત કરી લઈએ મિત્રો. હવે ધંધાકીય સેવાઓ, જો આપણે આને અનુરૂપ ચેપ્ટર છે, પહેલું જે ચેપ્ટર છે ને એને અનુરૂપ ચેપ્ટર છે, એની થોડી વાત કરી લઈએ. અહીં ધ્યાન રાખશો તો તમને ખ્યાલ આવશે. તો આપણે કોઈ પણ પ્રકારની વાત કરીએ તો આપણે ધંધો કરતા હોઈએ તો ધંધામાં ભાગ પડે કયા કયા? વેપાર, ઉદ્યોગ અને વાણિજ્ય. મિત્રો, આ જે વાણિજ્ય જે ભાગ પડે છે ને, વાણિજ્ય એટલે શું? વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો સમૂહ. શું? વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો સમૂહ. મિત્રો, તો આ વાણિજ્યમાં અલગ અલગ સેવાઓનો સમાવેશ થાય છે. જેમાં આવે બેંક આવે, વીમો આવે, વખાર આવે, બેંક વીમો વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. આ તમામે તમામ જે વાણિજ્ય ની સેવાઓ છે, આ તમામે તમામ સેવાઓને ધંધાની સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એની અંદર આપણા ધંધાની સેવાઓમાં વીમો, વખાર, ટપાલની સેવાઓ અને વાહન વ્યવહારની સેવાઓ. મિત્રો, આ જે ટોપિક છે, આ ટોપિક આપણે આ બીજા ચેપ્ટરમાં ભણવાના છે. મિત્રો, ક્લિયર? સમજ પડી? હવે એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ વીમાની વાત કરીએ છીએ. હવે બધા લોકોએ વીમાની સેવાનો ઉપયોગ કર્યો હશે. ખ્યાલ છે ને? વીમાની સેવા એટલે એર વાળી સેવા નહીં હો મિત્રો, યાદ રાખજો. વીમાની સેવા, ઇન્સ્યોરન્સ, જેને અંગ્રેજીમાં આપણે ઇન્સ્યોરન્સ કહીએ છીએ. આ તમામે તમામ સેવાઓ આપણે નો લાભ લેતા હોઈએ છીએ. આ વીમાની સેવાઓ. હવે વીમો એ શું કરે છે? મોટા ભાગના વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે વીમો છે ને મિત્રો, એ જોખમો સામે રક્ષણ આપે છે, એવું કહેવાય છે. બરોબર છે? પણ જોખમો સામે નહીં, આર્થિક જોખમો સામે રક્ષણ આપે. બરોબર? એ બધી વસ્તુ અગાઉના, હવે આના પછીનો ટોપિક આવશે ત્યારે આપણે વાત કરીશું. અત્યારે ખાલી મહત્વના ટોપિકની વાત કરીએ. આ પ્રશ્ન છે વીમાના પ્રકારોની સમજૂતી આપો. મિત્રો, હાલ માત્ર આપણે વીમાના પ્રકારોની જ વાત કરીએ છીએ, બીજી કોઈ વાત નથી કરતા મિત્રો, એટલે તમને ખ્યાલ આવે. હવે જો વીમાના મુખ્ય બે પ્રકાર છે. એક જીવન વીમો અને બીજો છે સામાન્ય વીમો. બે ભાગ પડે છે. એમાં એ છે જીવન વીમો અને બી છે સામાન્ય વીમો. મિત્રો, વીમાના બે પ્રકાર છે. હવે એની અંદર જીવન વીમામાં પાછા બે પ્રકાર આવે. મિત્રો, જીવન વીમામાં કેટલા પ્રકાર છે મિત્રો? બે પ્રકાર. કયા કયા? એક જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો. બરોબર? ફરી વીમાના બે પ્રકારો, જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના બે પ્રકારો, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો તમને? હવે આપણે વાત કરીએ જિંદગીનો વીમો. જિંદગીનો વીમો એટલે શું? તો કે વ્યક્તિના મૃત્યુ પછી તેના વારસદારને વીમાની રકમ મળે. વ્યક્તિના મૃત્યુ પછી તેના વારસદારને વીમાની રકમ મળે ને, એને જિંદગીનો વીમો કહેવાય. ફરી એકવાર, વ્યક્તિના મૃત્યુ પછી તેના વારસદારને સંપૂર્ણ રકમ મળે, એને શું કહેવાય? જિંદગીનો વીમો કહેવાય છે. મિત્રો, હવે જિંદગીના વીમામાં ચોક્કસ સમય પ્રીમિયમ ભરવાનું હોય છે. મિત્રો, પ્રીમિયમ છે ને
એ વીમા પોલિસી માટે એટલે 1 વર્ષનો આપણે જે વીમો લીધો હોય તો એ માટે આપણે એક અવય સ્વરૂપે રકમ ભરવાની છે, એ પ્રીમિયમ ચૂકવવું પડે. એટલે પ્રીમિયમની ચૂકવણી કરવી પડે. એ હવે પછીના લેક્ચરમાં બધી વસ્તુ તમને સમજાવીશ, પ્રીમિયમ ને વીમો ને એના પછીના લેક્ચરમાં આપણે બધું તમને સમજાવીશું. હાલ માત્ર વીમાના પ્રકારોની સમજૂતી મેળવીએ છે. હવે પ્રીમિયમની ચૂકવવાનો સમય, પ્રીમિયમ ચૂકવવાનો સમય ફિક્સ હોય. 3 મહિને ચૂકવાય, 6 મહિને ચૂકવાય, 12 મહિને ચૂકવાય અને અમુક મુદત સુધી ચૂકવાય કે આજીવન ચૂકવાય. એ પ્રકારનો વીમાની રકમ આપણે દર વર્ષે ચૂકવીએ છીએ. પછી વીમાની રકમ એ વીમા ઉપર આધારિત છે. હા મિત્રો, હવે તમને એવું લાગે કે વીમો કેટલો લેવાય? ₹1,00,000 વીમો લેવાય, 2 લાખનો વીમો લેવાય? મિત્રો, માનવીનું જીવન અમૂલ્ય છે. માનવીનું જીવન કેવું છે? અમૂલ્ય છે. એના માટેની કોઈ કિંમત આંકી શકાતી નથી. માટે વીમામાં વ્યક્તિની પ્રીમિયમ ભરવાની કેપેસિટી ઉપર વીમાની રકમ લેવામાં આવે છે. કોઈ વ્યક્તિની કેપેસિટીમાં ₹1,00,000 વીમો લેવાની, એનું પ્રીમિયમ ભરવાનું છે, તો એ પ્રમાણે એને પ્રીમિયમ આવે. કોઈ વ્યક્તિ કે મારે 1 કરોડનો વીમો લેવો છે, કોઈ વ્યક્તિ કે મારે 100 કરોડનો વીમો લેવો છે, તો કોઈ પણ રકમનો વીમો લઈ શકાય છે. કેમ? વીમો એ પ્રીમિયમની રકમ ભરવા ઉપર આધારિત છે મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ વીમા ચૂકવણી. બરોબર, વીમાની ચૂકવણી, વીમાની જે રકમ છે ને, ત્યાર પછી વીમાને એટલે જીવન વીમાને, જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી મિત્રો. એટલે કોઈ વ્યક્તિના મૃત્યુથી કોઈ વ્યક્તિને કેટલું નુકસાન થાય છે ને નક્કી ન હોય મિત્રો. કોઈ વ્યક્તિના મૃત્યુથી કોઈ વ્યક્તિને કેટલું નુકસાન થાય છે એ નક્કી ન હોય, એટલે એને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી મિત્રો. હવે વ્યક્તિના મૃત્યુ સમયે આ સંપૂર્ણ રકમ એના વારસદારને મળે છે. હા, એમાં બહુ મહત્વની વસ્તુ છે, જો કારણ શંકાસ્પદ ન હોય તો, એનું મૃત્યુ થયું હોય પણ એ શંકાસ્પદ મૃત્યુ ન થયું હોય તો એ રકમ તાત્કાલિક એને વીમાની રકમ મળે છે મિત્રો. હવે વીમા કંપની પોલિસી રકમ પૂરેપૂરી ચૂકવવા બંધાયેલી છે. વીમા કંપની શું છે, જેટલી પણ પોલિસી હોય ને, 1 કરોડ હોય કે 2 કરોડ હોય કે 500 કરોડ હોય, એ સંપૂર્ણ રકમ વીમા કંપની ચૂકવવા માટે બંધાયેલી છે મિત્રો. ક્લિયર? જીવન વીમાના 2 પ્રકારો, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. આપણે જિંદગીના વીમાની આખું સમજ્યા. હવે ત્યાર પછી વાત કરીએ હયાતીના વીમાની વાત કરીએ. હયાતીનો વીમો એટલે શું મિત્રો? કે વ્યક્તિ જીવિત હોય તો એ રકમ એને મળે, અને જો વ્યક્તિ મૃત્યુ પામે છે તો એ રકમ તેના વારસદારને મળે મિત્રો. જો વ્યક્તિ મૃત્યુ પામે તો તે રકમ તેના વારસદારને મળે, અને જો વ્યક્તિ જીવિત હોય તો રકમ તેને મળે છે મિત્રો. એટલે એને શું કહેવાય? હયાતીનો વીમો કહેવામાં આવે છે. મુદ્દત પૂરી થયા બાદ વ્યક્તિ અથવા વારસદારને વીમાની રકમ મળે, એને શું કહેવામાં આવે? હયાતીનો વીમો કહેવાય. આ 20 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષ એ પ્રકારની એની મુદત હોય છે. એ મુદત પૂરી થઈ ગયા પછી વ્યક્તિ જીવિત હોય તો એને મળે, વ્યક્તિ જીવિત ન હોય તેના વારસદારની રકમ મળે છે. એમાં વીમા કંપની છે ને, એ વચન આપે છે કે ભાઈ કાં તો તમને અથવા તો તમારા વારસદારને વીમાની રકમ આપીશું. અવેજ તરીકે આપણે એને પ્રીમિયમ ભરવું પડે છે. અવેજ તરીકે અમુક રકમ જે ભરવી પડે ને એને શું કહેવાય? પ્રીમિયમ કહેવામાં આવે. અવેજ તરીકે જે રકમ ભરવી પડે છે એ નક્કી કરેલું પ્રીમિયમ ભરવામાં આવે. દર વર્ષે નક્કી હોય પ્રીમિયમ કે ભાઈ દર વર્ષે ₹1,000 પ્રીમિયમ છે કે દર વર્ષે ₹5,000 પ્રીમિયમ છે. એ પ્રીમિયમની રકમ નક્કી હોય છે, એ નક્કી કરેલ પ્રીમિયમની રકમ ભરવી પડે છે. પ્રીમિયમનો સમય પણ નક્કી હોય મિત્રો. 10 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું, 20 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું કે 40 વર્ષ સુધી પ્રીમિયમ. એટલે નક્કી કરેલા સમય સુધી પ્રીમિયમની રકમની ચૂકવણી કરવામાં આવે છે. એના પછી વાત કરીએ નક્કી કરેલા સમયના અંતે એ સંપૂર્ણ રકમ એ હયાત વ્યક્તિને અથવા તો તેના વારસદારને મળે છે. મિત્રો ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ આખો ટોપિક છે એ જીવન વીમાનો આખો ટોપિક આપણે મિત્રો પૂરો કર્યો. એના પછી વાત કરીએ સામાન્ય વીમો મિત્રો. જીવન વીમા સિવાયના વીમાને
જીવન વીમા સિવાયના વીમાને સામાન્ય વીમો કહેવામાં આવે મિત્રો. ફરી શું? જીવન વીમા સિવાયના વીમાને સામાન્ય વીમો કહેવામાં આવે. હવે સામાન્ય વીમામાં કયા કયા વીમાનો સમાવેશ થાય? તો માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. એટલે સામાન્ય વીમાના 3 પ્રકાર છે. માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો મિત્રો. હવે માલની હેરફેરનો જે વીમો છે ને એ માલને એક સ્થળેથી બીજા સ્થળે આપણે લઈ જઈએ મિત્રો. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈએ એટલે અલગ અલગ પ્રકારના જોખમો રહે. એને નુકસાન થવાનું જોખમ, એને નાશ થવાનું જોખમ, અકસ્માત થવાનું જોખમ. આ બધા જોખમો સામે વીમો આપણને શું આપે છે? રક્ષણ આપે છે. એટલે કાં તો નુકસાન થાય, કાં તો ચોરી થઈ જાય, કાં તો લૂંટફાટ થાય, કાં તો અકસ્માત થાય, કાં તો નાશ પામે, તો એના રક્ષણ માટે વ્યક્તિ શું લે છે? એ માલનો વીમો લે છે મિત્રો. તો એના પ્રકારો છે. એના મુખ્ય 3 પ્રકારો છે. માલની હેરફેરના 3 પ્રકારો છે. દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગીય વીમો મિત્રો. કેટલા? 3 પ્રકાર. જો સામાન્ય વીમાના પણ 3 પ્રકાર છે અને માલની હેરફેરના વીમાના પણ 3 પ્રકાર છે મિત્રો. કયા કયા? દરિયાઈ વીમો, પછી હવાઈ વીમો અને માર્ગીય વીમો. તેમાં સૌથી પહેલા આપણે સમજીએ દરિયાઈ વીમાની વાત કરીએ તો મિત્રો માલની હેરફેરમાં છે ને સૌથી સસ્તું અને સરળ માધ્યમ છે મિત્રો. માલની હેરફેર કરવા માટેનું સૌથી સસ્તું, સરળ અને સૌથી જૂનું આ માધ્યમ છે મિત્રો. આની સૌપ્રથમ શરૂઆત 325 વર્ષ પહેલા લોઇડ્સ ઓફ લંડન નામની કંપનીએ આ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી મિત્રો. દરિયાઈ વીમામાં ચાંચિયાનું જોખમ રહેલું છે. આ જોખમોને દૂર કરવા માટે 325 વર્ષ પહેલા, લગભગ 325 વર્ષ પહેલા લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ આ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી મિત્રો. આ દરિયાઈ વીમો માલ મૂકવાનું ખૂબ જ સસ્તું છે, સરળ છે, હા વિલંબકારી પણ છે. એટલે લાંબા સમય, થોડો સમય લાગે છે. એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા થોડો સમય લાગે છે. વિલંબકારી પણ છે અને જોડે જોડે થોડું જોખમી પણ છે. પણ ચોક્કસ એનું પ્રીમિયમ છે એ આ 3 માં સૌથી ઓછું પ્રીમિયમ દરિયાઈ વીમાનો છે મિત્રો. આ દરિયાઈ વીમાનું સૌથી ઓછામાં ઓછું પ્રીમિયમ છે અને એમાં નાશવંત વસ્તુ સિવાયની કોઈ પણ વસ્તુઓની આપણે શું કરી શકીએ છીએ? મોકલી શકીએ છીએ દરિયાઈ માર્ગે. આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી વધારે ઉપયોગી છે મિત્રો. આ દરિયાઈ વીમો એ આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી વધારે અગત્યનો છે. પછી વાત કરી હવાઈ વીમો. વિમાન માર્ગે, હવાઈ માર્ગે માલ મોકલવા માટે એની સામે જે પણ જોખમો હોય એ જોખમોના રક્ષણ માટે આપણે જે વીમો લઈએ છીએ મિત્રો એ હવાઈ વીમો કહેવામાં આવે છે. આ હવાઈ વીમો છે ને મિત્રો એ આ 3 વીમામાં સૌથી વધારે મોંઘો છે. એમાં નાશવંત વસ્તુ, કિંમતી વસ્તુ, એ જ વસ્તુની હેરફેર કરવામાં આવે છે અને એના માટે આપણે આ હવાઈ વીમો લઈએ છીએ મિત્રો. પછી વાત કરીએ માર્ગીય વીમો મિત્રો. માર્ગીય વીમામાં આપણે કયા કયા માર્ગે થઈ શકે? તો જમીન માર્ગે અને રેલવે માર્ગે. કયા કયા માર્ગે? જમીન માર્ગે અને રેલવે માર્ગે. આ બંને માર્ગે આપણે જમીન માર્ગે અને રેલવે માર્ગે, બંને માર્ગે આપણે માર્ગીય વીમાનો ઉપયોગ થાય છે મિત્રો. હવે એમાં માર્ગીય વીમામાં પણ ચોરી, લૂંટફાટ, અકસ્માત વગેરેના જોખમ રહેલા છે. આ જોખમોના રક્ષણ માટે આપણે માર્ગીય વીમો લેતા હોઈએ છીએ મિત્રો. આ માર્ગીય વીમો બહુ કોમન વસ્તુ છે. આ દેશની સરહદની અંદર આ માર્ગીય વીમો કામમાં લાગે છે. એક સ્થળેથી બીજા સ્થળે માલની અવરજવર કરવા માટે આ માર્ગીય વીમો જરૂરી છે. રેલવે દ્વારા પણ, ભારતમાં તો રેલવે દ્વારા પણ માલની હેરફેર કરવામાં આવે છે મિત્રો.
પછી જમીન માર્ગે પણ માલની હેરફેર કરવામાં આવે છે, પણ જમીન માર્ગે અને રેલવે માર્ગે જ્યારે બી આપણે માલની હેરફેર કરીએ છીએ ને ત્યારે એમાં ચોરી થવાનો ભય હોય છે, લૂંટફાટ થવાનો ભય હોય છે, કે અકસ્માત થવાનો ભય હોય છે, કે માલ નાશ થવાનો, કે માલમાં કોઈ પણ કારણોસર ઘટ પડવાનો પણ જોખમ રહેલું છે. આ તમામે તમામ જોખમો સામે આપણને શું મળે છે? રક્ષણ મળે છે મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? આપણે સામાન્ય વીમાની અંદર આપણે હેરફેરના વીમાની વાત કરી. એના 3 પ્રકારો છે: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગીય વીમો. મિત્રો આખું આપણે માલની હેરફેરની વાત કરી. હવે ત્યાર પછીનો બીજો એનો પ્રકાર છે આગનો વીમો. મિત્રો એના બીજા પ્રકારની વાત કરી, આગનો વીમો. ઓકે, હવે આ વીમો ધંધાકીય એકમમાં ફરજિયાત લેવામાં આવે છે મિત્રો. માલ કે મિલકતને આગ લાગે ત્યારે થતા આર્થિક નુકસાન સામે, માલ કે મિલકતને આગ લાગે ત્યારે થતા આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે બદલામાં પ્રીમિયમ ચૂકવવું પડે, વીમા કંપની વચન આપે છે. તેને શું કહેવામાં છે? આગનો વીમો કહેવામાં આવે છે. મિત્રો આમાં આગના વીમામાં વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત લાગુ પડે છે. આગના વીમામાં શું લાગુ પડે છે? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત લાગુ પડે છે. એનો મતલબ એ થયો કે મારી પાસે જે પણ માલ કે મિલકત છે એનો જ હું આગનો વીમો લઈ શકું છું. તમારી પાસે માલ કે મિલકત હોય એનો હું આગનો વીમો લઈ શકતો નથી. એટલે એની અંદર સૌથી મહત્વનું શું છે? વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે મિત્રો. એના પછી વાત કરીએ, વીમા યોગ્ય હિત હોવું જોઈએ. કોનું? વીમાદારનું. વીમાદારનું વીમા યોગ્ય હિત હોય તો જ આપણે આગનો વીમો લઈ શકીએ છીએ. આગના વીમામાં પછી માલની હેરફેરના વીમામાં કે અન્ય વીમા એટલે સામાન્ય વીમામાં દર વર્ષે પ્રીમિયમ રકમ ભરવાની હોય છે મિત્રો. અને દર વર્ષે એ જ્યારે બી પ્રીમિયમની રકમ ભરવાની હોય છે ત્યારે કોઈ પણ તારીખે આપણે પ્રીમિયમ ની રકમ આપણો વીમો શરૂ થતો હોય, માન લો કે આપણો વીમો 1 જાન્યુઆરી શરૂ થતો હોય તો આ વીમો 1 જાન્યુઆરી થી માંડી 31 ડિસેમ્બર આપણો વીમો રાત્રે 12 વાગે પૂરો થાય મિત્રો. 31 ડિસેમ્બર ને રાત્રે 12 વાગે આ વીમો પૂરો થાય. એટલે જો 31મી ડિસેમ્બર 12 વાગ્યા પછી ધંધામાં આગ લાગે અને આપણે વીમો ન લીધો હોય, બીજા વર્ષનો વીમો ન લીધો હોય તો એ નુકસાન આપણે સહન કરવું પડે મિત્રો. એટલે આમાં આવી રીતે હોય કે 1 જાન્યુઆરી હોય કે 2 જાન્યુઆરી, જે તારીખથી આપણે વીમો લીધો હોય એક્ઝેક્ટ 1 વર્ષ રાત્રે 12 વાગ્યે વીમો પૂરો થાય છે મિત્રો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? પાકું? એના પછી આપણે વાત કરીએ છીએ આમાં મિત્રો આગના વીમામાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આમ સામાન્ય સંજોગોમાં કેવું હોય કે માલને નુકસાન થાય ત્યારે માલ વીમા કંપનીનો થઈ જાય, બદલામાં આપણને વીમા કંપની રકમ ચૂકવી આપે છે. પણ જ્યારે આગ લાગે ત્યારે કશું હોતું નથી, એટલે એમાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી મિત્રો. ક્લિયર આ વસ્તુ? પછી વાત કરીએ અન્ય વીમો મિત્રો. અન્ય વીમો એટલે શું? તો માલનો વીમા સિવાયના વીમા કે આગના વીમા સિવાયના વીમાને અન્ય વીમો કહેવાય. એમાં સ્વાસ્થ્યનો વીમો આવી જાય, નફા નુકસાનનો વીમો આવી જાય, કર્મચારીનો વીમો આવી જાય, ઢોર ઢાકરનો વીમો આવી જાય, પાકનો વીમો હોય, વાહન વ્યવહારનો વીમો હોય, ત્રાહિત પક્ષનો વીમો હોય, રમત ગમતના સાધનોનો વીમો હોય, રમત ગમતનો વીમો હોય, પછી શાકનો વીમો હોય, વફાદારીનો વીમો હોય મિત્રો. આ તમામે તમામ વીમા એ અન્ય વીમામાં આવે મિત્રો. આનો ડિટેલ આપણે અભ્યાસક્રમમાં નથી, પણ ખાલી સમજવા માટે નફા નુકસાનનો વીમો એટલે કેવું કે ભાઈ આપણે નક્કી કર્યું કે આ વર્ષે આપણે આટલો નફો થવો જોઈએ, પણ એ જગ્યાએ નફાની જગ્યાએ નુકસાન થાય છે, તો જો નફા નુકસાનનો વીમો લીધો હોય તો વીમા કંપની એ નફા નુકસાનની રકમ ચૂકવવા માટે બંધાયેલી છે મિત્રો. પછી પાકનો વીમો લેવામાં આવે છે. ખેડૂતો પાકનો વીમો લેતા હોય છે, એમાં કોઈ નુકસાન થાય છે તો વીમા કંપની
એ પાક માટે જે પણ ખર્ચ કર્યો હોય એ તમામે તમામ ખર્ચ એ ખેડૂતોને પૂરું કરી આપે છે. એટલે પાકનો વીમો કહેવામાં આવે છે. પછી કર્મચારીનો વીમો. આપણી કંપનીમાં કર્મચારીઓ કામ કરતા હોય, તો કર્મચારીઓ આપણે ત્યાં કામ કરતા હોય તો ઘણી વખત અકસ્માતનું જોખમ રહેલું છે. કોઈ કર્મચારીને કોઈ આકસ્મિક સંજોગોમાં અકસ્માત થાય અને એમાં કોઈ વખત વધારે પડતી ઈજા થતી હોય, તેવા સંજોગોમાં આ વીમો લીધેલો હોય તો આપણને વધારે ફાયદાકારક છે મિત્રો. એટલે કર્મચારીનો વીમો પણ લેવામાં આવે છે. પછી વાહનનો વીમો. આપણે વાહનનો વીમો લેતા હોઈએ છીએ. વાહનના વીમાની અંદર આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ લેતા હોઈએ છીએ, બરોબર છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ અને જેને ત્રાહિત પક્ષનો વીમો કહેવામાં આવે, બરોબર. ઓકે, હવે એના પછી વાત કરીએ શાખનો વીમો. આપણે પ્રતિષ્ઠા માટેનો પણ વીમો હોય છે. આ વીમો પણ આપણા માટે અગત્યનો છે. એટલે સામાન્ય વીમાની અંદર માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. મિત્રો આખો આ પ્રશ્ન 5 માર્કમાં પૂછાય છે મિત્રો. એટલે 5 માર્કનો પ્રશ્ન હતો એટલે મેં આખો તમને સમજાવી દીધો છે. હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે આખો એક વખત લખી નાખવાનો છે. આમાં મેં મુદ્દા પાડ્યા છે, એ મુદ્દાનો તમને સ્ક્રીનશોટ મોકલું છું અને આની અંદર તમે વિડીયોની અંદર ઝૂમ કરી અને તમે એ પણ જોઈ શકો છો. એકાદ મિનિટ તમને એ આપું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, હવે એના પછીના લેક્ચરમાં આની આગળનો હવે વીમાના સિદ્ધાંતોની આપણે ચર્ચા કરીશું મિત્રો.